નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતનું નામ ફરી રોશન થયું છે. પંચમહાલના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત તરીકે પસંદગી થઈ છે. નેશનલ પંચાયત એવોર્ડ 2024 અંતર્ગત રાજ્ય સરકારે મોકલેલી 8 ગ્રામ પંચાયતોમાંથી તેની પસંદગી કરાઈ છે, જેને લઈને સરકારના ઘણા મહાનુભાવોએ ગુજરાતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. ફિલ્મ પુષ્પા 2 ભલે એકંદર આવકના સંદર્ભમાં બાહુબલી 2 કરતા પાછળ છે, પરંતુ હિન્દીમાં કલેક્શનની દ્રષ્ટિએ આ ફિલ્મે પ્રભાસની ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાહુબલી 2 એ હિન્દીમાં 510.99 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે પુષ્પા 2 એ અત્યાર સુધીમાં હિન્દીમાં 591.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતીય અર્થતંત્ર 2025-2026માં 6.6% દરે વૃદ્ધિ પામશે. ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ દ્વારા બુધવારે આ તાજેતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે અનુમાન 6.4% છે. રેટિંગ એજન્સીનું માનવું છે કે નાણાકીય વર્ષ 2025-2026માં પણ રોકાણ ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય વૃદ્ધિનું ચાલક બની રહેશે. આંબેડકર મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ગઈકાલથી જ કોંગ્રેસે જે રીતે તથ્યોને વિકૃત કરીને રજૂ કર્યા છે તે અત્યંત નિંદનીય છે એમ કહ્યું હતું. કોંગ્રેસે બંધારણના તમામ મૂલ્યોનો નાશ કર્યો છે. કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે. કોંગ્રેસે આંબેડકરને ભારત રત્ન આપતા અટકાવ્યા હતા. સત્ય બહાર આવ્યા બાદ જોકે કોંગ્રેસ ચોંકી ઉઠી છે. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. એવામાં નલિયા ઠંડુગાર બન્યું હતું. આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતા લોકો ઠૂઠવાયા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. જીએસટી કાઉન્સિલની બેઠક 21મી ડિસેમ્બરે જેસલમેરમાં યોજાવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફિટમેન્ટ કમિટી દ્વારા આપવામાં આવેલી ભલામણોને સ્વીકારવામાં આવે છે તો તમારા ફૂડ ડિલિવરી પરના ચાર્જમાં મોટો ઘટાડો થઈ શકે છે. અત્યારે ગ્રાહકોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ફૂડ ડિલિવરી પર 18% જીએસટી ચૂકવવો પડે છે, જે ઘટાડીને 5% કરી શકાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે ડ્રો થઈ હતી. આ ડ્રો બાદ બંને ટીમ્સને WTCમાં 4 પોઈન્ટ્સ મળ્યા છે. ભારતનો PCT 55.88% અને ઓસ્ટ્રેલિયાનો 58.89% થયો છે, જેને લઈને દક્ષિણ આફ્રિકા પહેલા સ્થાને છે. ભારતે WTC ફાઇનલમાં પહોંચવા માટે આગામી 2 ટેસ્ટ જીતવી પડશે. તેમજ ભારતની આશાઓ ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાની જીત પર નિર્ભર રહેશે. અમદાવાદ શહેરમાં ઘુમા શિલજ બ્રિજ માટે તંત્રએ 80 કરોડ રૂપિયાને ઉડાવી દીધા છે. મણિપુર તરફ જતા બ્રિજને છેડે સામે રસ્તો જ નથી. બ્રિજના છેડે 30 ફૂટના અંતરે દિવાલ છે, તેથી અહીં સમસ્યા થઈ રહી છે. વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન છે. ઘણાનું કહેવું છે કે પ્લાનિંગ વગર જ બ્રિજ બનાવ્યો છે. બ્રિજની 80% કામગીરી પૂરી થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે બ્રિજથી ગાડી ઉતરતા જ સામે રોડ પૂરો થઈ જાય છે. રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 2 જવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 4 દિવસ પહેલા પણ એક દુર્ઘટના બની હતી. ભારતના ઓફ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ગાબા ટેસ્ટ પૂરી થતા જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. અશ્વિન ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલર્સમાંથી એક છે. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા હતા. અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની તમામ મેચ દુબઈમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે દુબઈમાં મેચ રમાશે. અન્ય મેચીસ લાહોર અને કરાચીમાં યોજાશે, જ્યારે કે રાવલપિંડીને ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળોમાંથી હટાવી દેવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પણ દુબઈમાં રમાશે. અમદાવાદમાં વહેલી સવારે તાપમાન 11.8 ડિગ્રી, જ્યારે કે નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. તેમજ અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે. ધુમ્મસને કારણે રસ્તા પર વાહન ચાલકોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી છે, જે તેમના નાગરિકોને મફતમાં અપાશે. વેક્સિન શોટ 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે. તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની રચનાને રોકવા માટે નહીં થાય. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે. જો ખરેખર આવું કંઈ થશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણાશે. બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર મહેફૂઝ આલમે ભારત વિરુદ્ધ એક વિવાદિત પોસ્ટ કરી હતી. 16મી ડિસેમ્બરે તેમણે ફેસબુક પર એક પોસ્ટમાં બાંગ્લાદેશનો નકશો મૂક્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામ જેવા ભારતીય પ્રદેશોને પણ બાંગ્લાદેશના ભાગ દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે તેમણે લખ્યું છે કે બાંગ્લાદેશ હજુ પણ તેની મુક્તિની શોધમાં છે અને આ માત્ર શરૂઆત છે. જો કે વિવાદ વધતા તેમણે આ પોસ્ટ ડિલીટ કરી હતી. ફિલ્મ મહાભારત આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે, પરંતુ તેમાં કામ કરતા તેને ડર લાગે છે. તેને કહ્યું કે મને ડર છે કે તેને બનાવતી વખતે કોઈ ભૂલ ન થઈ જાય. આ એક મોટી જવાબદારી છે, કારણ કે મહાભારત આપણી ખૂબ જ નજીક છે. તે આપણા લોહીમાં છે, તેથી હું તેને બરાબર બનાવવા માંગુ છું. હું દુનિયાને બતાવવા માંગુ છું કે ભારત પાસે શું છે, પરંતુ મને ખબર નથી કે તે ક્યારે શક્ય બનશે. ગઈકાલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમોને લઈને એક મોટી વાત કરી છે. તેમણે પોલીસને સંબોધીને કહ્યું કે રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવો, રોંગ સાઈડ વાહન ચલાવતા, ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો. હાથમાં 10 દિવસ પછી પાટી પકડશે, પછી બધું સરખું થઈ જશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ નાખવાની ધમકી આપી છે. એટલે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લગાવશે, અમેરિકા પણ ભારતીય વસ્તુઓ પર તેટલો જ ટેક્સ લગાવશે. તેમણે કેટલાક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવતા ઊંચા ટેક્સના જવાબમાં આ વાત કરી છે. આ પહેલા પણ ટ્રમ્પ આ પ્રકારની વાત કહી ચૂક્યા છે. આફ્રિકન દેશ કોંગોમાં મંગળવારે ફીમી નદીમાં એક બોટ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બાળકો સહિત 25 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ગુમ છે. રાજધાની કિન્શાસાના ઉત્તર પૂર્વમાં ઇનોંગો શહેર નજીક અકસ્માત થયો હતો. બોટમાં એટલા બધા મુસાફરો હતા કે મૃત્યુ પામનારાઓની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે. આ વર્ષનો આ ચોથો મોટો અકસ્માત છે. આ પ્રદેશ નદીઓથી ઘેરાયેલો છે અને લોકો નદી પરિવહન પર જ નિર્ભર કરે છે. આવામાં ફરી એકવાર બોટ પલટી ખાતા કેટલાય લોકોના મોત થયા છે. ઉદ્યોગોના હિતમાં ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જીઆઈડીસીને જમીન ફાળવણી કરવાની નીતિમાં તેણે સુધારો કર્યો છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઉદ્યોગો માટે મોટો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી 3 કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે. વાવ કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે. સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણપણે સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, યુજીવીસીએલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં પીએમ સૂર્યધર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે.
આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આ માટે એક કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 એમ કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી એક પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે, ત્યારે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે, જે કામગીરી પ્રગતિ હેઠળ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.